મૌલાના મુફ્તી અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખી રાત પૂછપરછ કરી હતી। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। મુફ્તી સલમાન અઝહરી જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા છે। જૂનાગઢ પોલીસે મૌલાનાના 10 દિવસના રિમાન્ડ માંગ્યા છે। મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું તેમજ આયોજકોને સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની તપાસ કરશે। જૂનાગઢ ખાતે સભામાં આયોજન હેતુ અંગે તપાસ પણ કરશે તેમજ ભડકાઉ ભાષણ આપવાના ઉદ્દેશ્ય અંગે પૂછપરછ થશે। ભાષણ આકસ્મિક હતું કે આયોજનપૂર્વક તેની તપાસ કરાશે। કોર્ટ પરિસરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। મૌલાનાને કોર્ટમાં હાજર કરાયા છે, જેમાં મૌલાના તરફથી 2 વકીલો દલીલ કરશે તેમજ મુંબઈથી વકીલો જૂનાગઢ આવ્યા છે। પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે માંગ રોડમાં વિવાદ સ્પષ્ટ પોસ્ટ કરનારા સામે કાર્યવાહી થશે। જૂનાગઢમાં હેડ સ્પીચનો મામલો બીચક્યો છે। લોકોને એસપી હર્ષદ મહેતા દ્વારા વિવાદથી દૂર રહેવા અને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે। આ મુદ્દે જૂનાગઢમાં એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે ગઈ 31 જાન્યુઆરીના નરસી સ્કૂલના મેદાનમાં નશા મુક્તિના નામે 8 થી 10 વાગ્યા સુધીના કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર માટેની મંજૂરી માંગવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિકકરણની મંજૂરી લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજકો દ્વારા મુંબઈથી મૌલાના સલમાન અઝહરીને બોલાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મૌલાનાને નશા મુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય, તંગીદિલી ઊભી થાય અને રાગ દ્વેષ ઊભા થાય તેવા પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું। આ ભડકાઉ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈ તાત્કાલિક ધોરણે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ICP કલમ 153, 505, 188 અને 114 ની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।